રાજકોટના વીંછિયાના મોઢુકા ગામમાં માધ્યમિક સ્કૂલ બંધ હાલતમાં છે। ઓમ સત્યસાઈ માધ્યમિક સ્કૂલ છેલ્લા 3 વર્ષથી બંધ છે। વિદ્યાર્થીઓનું ભવિષ્ય ન બગડે તે માટે અભ્યાસ કરાવતા હોવાના કૃષ્ણા સ્કૂલના શિક્ષકનો દાવો છે। વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે અભ્યાસ કરાવવામાં આવ્યો છે। રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારીની ટીમ વીંછિયા તાલુકાના મોઢુકા ગામે તપાસ માટે પહોંચી છે, ત્યારે ઓમ સત્યસાઈ સ્કૂલને ભાડેથી ચલાવવામાં આવતી હોવાનું સામે આવ્યું છે। અત્યારે વૈકલ્પિક વ્યવસ્થા અંતર્ગત વિદ્યાર્થીઓનું ભવિષ્ય ન બગડે તે માટે અમને એમના ટ્રસ્ટી અને એમના આચાર્યશ્રીના કહેવા અનુસાર અમે એમની વાત સાંભળી અને એમણે લેખિતમાં અમને આપેલું અને એ વિદ્યાર્થીઓનો ભાવિ ઉજ્જવળ બને, ભવિષ્ય ન બગડે એના હેતુથી અમે એમનો વર્ગ ચલાવીએ છીએ। હવે રાજકોટ ડીઓ ઓફિસની અંદર હું મારા કામ અર્થે ગયેલો હતો, ત્યારે મોઢુકાનું સત્યસાઈ માધ્યમિક શાળાનું લેટર પેડના માહિતી બધી જે દર મહિને અથવા બીજી કોઈ ફાયર સેફટીની માહિતીની જરૂરિયાત હોય અથવા ડીઓ ઓફિસના અધિકારી દ્વારા પણ સ્થળ તપાસ થતી હોય છે, તો આવી માહિતી ખોટી ડીઓ સુધી પહોંચે છે અથવા ડીઓની મીઠી નજરે ગાંધીનગર સુધી માહિતી પહોંચાડવામાં આવે છે। અને વિદ્યાર્થીઓએ આ વર્ષે આમ તો 3 વર્ષથી રેગ્યુલર ધોરણ 12માના ફોર્મ ભરાય છે અને આ વર્ષે પણ 12માના 32 વિદ્યાર્થીઓએ ફોર્મ ભરેલ છે। તેની કારકિર્દી ન બગડે અને કોઈ પ્રશ્ન ઊભો થાય તો આ વિદ્યાર્થીના હિત ખાતર મેં આ રાજકોટ ડીઓ શ્રીને લેખિત જાણ કરી છે। માધ્યમિક શિક્ષણ બોર્ડની અંદર પણ મેં જાણ કરી છે।